આજની આપણી વાતનો વિષય છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ એટલે ટકી રહેવું, ટકી જવું. અને ફિટેસ્ટ એટલે કે જે યોગ્ય હશે, જે લાયક હશે, જે શ્રેષ્ઠ હશે એ જ ટકશે. ફરી એક વખત આપણને આ વિષયની સ્પષ્ટતા થઈ જાય તો આગળ ઉપર વાતમાં વધારે મજા આવશે. વિષય છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ એટલે ટકી જવું, નભી જવું. પછી એ ધંધો હોય, સમાજ હોય કે પરિવાર હોય, ટકી જવું અને નભી જવું. તો કોણ ટકી જશે ને કોણ નભી જશે? તો ફિટેસ્ટ શબ્દ છે એટલે કે જે યોગ્ય હશે, જે લાયક હશે અને જે શ્રેષ્ઠતા તરફ જતો હશે અથવા શ્રેષ્ઠ હશે એ ટકી જશે. કાચા પોચાનું કામ ચાલશે નહીં. સંજોગ, પરિસ્થિતિ, વ્યવસ્થા, સમાજ, વેપાર એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આ શબ્દ ચાર્લ્સ ડાર્વિને આ શબ્દનો ઉપયોગ કરેલો છે. જ્યારે ઉત્ક્રાંતિનો ક્રમ એમને સમજાવ્યો, ઉત્ક્રાંતિનો ક્રમ સમજાવવા માટે કે અત્યારે પૃથ્વી ઉપર માણસ છે આ કક્ષાએ પહોંચ્યો, તો ઉત્ક્રાંતિ જે રીતે થઈ એમના કહેવા પ્રમાણે વાનરમાંથી મનુષ્ય થઈ આવ્યો. એ ઉત્ક્રાંતિનો ક્રમ સમજાવવા માટે અને એ ઉત્ક્રાંતિના ક્રમમાં ઘણા બધા પ્રાણીઓ એટલે કે ઘણી બધી ફાઇલમ એ ડિસઅપિયર એટલે કે ગુમ થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ. કારણ કે એ લોકો બદલાતા સંજોગો પ્રમાણે પોતાને અનુકૂળ ન કરી શક્યા. એ લોકો ફિટ નહોતા. જેમ આપણે ફિઝિકલી ફિટ શબ્દ વાપરીએ છીએ ને, માણસ કોઈ તંદુરસ્ત હોય તો આપણે શું કહીએ? આ ફિઝિકલી ફિટ છે. તો આ પ્રાણીઓ એ ફિટ ના થઈ શક્યા બદલતા સંજોગોમાં, એટલે એ લોકો જ્ઞાતિ સહિત નષ્ટ પામ્યા. ઘણા બધા પ્રાણીઓ છે એ બદલાતા સંજોગોમાં પોતાની જાતને અનુકૂળ કરી શક્યા, એટલે એ લોકો ટકી ગયા. એટલે આ શબ્દ એ આ મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને વાપરેલો છે. ઘણા બધા અહીંયા યુવા મિત્રો બેઠા છે, એમને ખ્યાલ પણ આવતો હશે કે એમણે આ શબ્દ અભ્યાસ કાળ દરમિયાન ક્યાંક વાંચ્યો પણ હશે, સાંભળ્યો પણ હશે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. યસ ઓર નો? એટલે કે જે શ્રેષ્ઠ હશે ને એ ટકશે, જે યોગ્ય હશે એ ટકશે, જે લાયક હશે ને એ ટકશે, બાકી બીજા કોઈ ટકી શકશે? તો આ એક વાસ્તવિકતા છે. પણ જો લોકો સર્વાઈવલ માટે કેટલો પ્રયત્ન કરે છે, અને કરવો જ જોઈએ, ટકી રહેવા માટે પછી માર્કેટની પરિસ્થિતિ બરોબર ન હોય અથવા તો સંજોગો પ્રસંગો વ્યક્તિગત પારિવારિક જીવનમાં પ્રતિકૂળ હોય, તો એ ટકી રહેવા માટે લોકો પ્રયત્નશીલ છે અને પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. કારણ કે તમે સર્વાઈવ ન થાઓ તો એ જીવતી જાગતી લાશ સમાન મૃત્યુ જ આવે. સર્વાઈવલ માટે લોકો કેટલું કરે છે. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ઉપર એક પત્ર આવેલો. ભારતથી, આપણા ગુજરાત રાજ્યમાંથી થોડા યુવાનોને મન થયું કે આપણે અમેરિકા જઈએ, પણ કોઈ લીગલ રૂટ એમની પાસે હતો નહીં. એટલે આપણે જાણીએ છીએ ઘણા બધા ઇલીગલ રૂટથી અમેરિકા પહોંચે છે. એવી રીતે એ ઇલીગલ રૂટ એમને લીધો. અમેરિકાની ધરતી ઉપર પહોંચ્યા ત્યારે 35માંથી 4 જ જણા ટકેલા. ઘણા બધાને મેક્સિકો બોર્ડર ઉપર શૂટિંગમાં મારી નાખવામાં આવ્યા. ઘણા બધા 2-4 જણાની તબિયત બગડી, બહુ બીમારી આવી અને એમનું મૃત્યુ થયું. થોડાકને વળી કેદી બનાવી લીધા. પણ 4 જ જણા અમેરિકાની ધરતી ઉપર પહોંચેલા. એમને મહંત સ્વામી મહારાજને એક પત્ર લખ્યો. એ સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પણ સાહજિક કોઈ પણ આમ સમાજ હોય એ આશીર્વાદ માટે પત્ર તો લખતા હોય સંતોને. તેમણે પત્ર લખ્યો કે આવી રીતે અમે પહોંચ્યા છીએ. હવે આ પરિસ્થિતિ સર્વાઈવલ માટે લોકો કેટલો પ્રયત્ન કરે છે. મહંત સ્વામી મહારાજે આ પત્ર વાંચ્યો. પત્ર વાંચવાનું પૂરું થયું એટલે મુલાકાતમાં એક વ્યક્તિ આવે, એમણે કહ્યું કે સ્વામી મારે અમેરિકા જવું છે, મને આપ આશીર્વાદ આપો. મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે લીગલી જવાના છો કે ઇલીગલી જવાના છો?
એટલે તરત એમણે કહ્યું કે સ્વામી, લીગલી તો મારી પાસે કોઈ વ્યવસ્થા અથવા તો રૂટ નથી, એટલે હું ઇલીગલ જવાનો છું. મહંત સ્વામી મહારાજ કીધું, પેલો આ પત્ર વાંચો તમે. હજી એમને હાથમાં હતો આ પત્ર, અને પત્ર વાંચવાનું કહ્યું. પેલા ભાઈએ વાંચ્યો કે આવી પરિસ્થિતિમાં અમેથી નીકળીને ત્યાં પહોંચ્યા છીએ. મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે હજી તમારે જવું છે? ત્યારે પેલા ભાઈ કે સ્વામી, આવું તો બધું થયા કરે, પણ નક્કી છે જવું તો છે જ. સર્વાઈવલ, ટકી રહેવા માટે માણસ શું નથી કરતા? ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, પણ ઇલીગલી કોઈ તમે પ્રયત્ન કરો તો એ યોગ્ય નથી. એ આજે નહીં તો કાલે તમને ચોક્કસ નડી શકે છે. પણ યોગ્ય હશે, લાયક હશે, એ જ ટકશે. કોઈ પણ પ્રકારની અયોગ્યતા, કોઈ પણ પ્રકારની ઓછી લાયકાત એ તમને શ્રેષ્ઠ રીતે, એટલે કે ટોપ પર ટકી રહેવામાં ઘણી બાધારૂપ બનશે. તમે ઇતિહાસના પન્ના તપાસો તો બહુ ગંભીર અને કટોકટીની પરિસ્થિતિમાં ઘણા બધા મહાપુરુષો જે રીતે ટક્યા છે. અનબિલીવેબલ સ્ટોરીઝ ઓન ધ પેજીસ ઓફ હિસ્ટ્રી. અનબિલીવેબલ કે કેવા સંજોગો અને પરિસ્થિતિમાં મનોબળ દ્રઢ રાખ્યું છે, વિચારો સવડા રાખ્યા છે, અભિગમો હકારાત્મક રાખ્યા છે, અને સંજોગ અને પરિસ્થિતિમાંથી તરીને બહાર આવ્યા છે. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અબ્રાહમ લિંકન 16 વખત ઇલેક્શન હાર્યા, સળંગ 16 વખત. પછી કોઈ માણસનું કલેજું રહે? કોઈ વ્યક્તિ 17મી વખત ફોર્મ ભરે? અબ્રાહમ લિંકનને પોતામાં આત્મવિશ્વાસ હતો. 17મી વખત પણ ફોર્મ ભર્યું. સીધું પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાનું જ ભર્યું. અને ત્યાં તો પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે ડેમોક્રેસીની, એટલે તમે સીધા પ્રેસિડેન્ટ બની પણ શકો છો. અને અબ્રાહમ લિંકન ઇલેક્શન જીત્યા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. એટલે આને ફિટનેસ કહેવાય. કઈ પ્રકારની ફિટનેસ? સંઘર્ષથી હારવું નહીં, એ ફિટનેસ. તમને ફિટનેસની થોડી વ્યાખ્યાઓ સમજાવીશ, પ્રસંગો અને દ્રષ્ટાંતો સાથે. સંઘર્ષોથી કોઈ દિવસ હારવું નહીં, સંઘર્ષની સામે સંઘર્ષ કરતા રહેવું. જેમ જીમમાં જઈને તમે ફિઝિકલ ફિટનેસ ડેવલપ કરો છો ને, એમાં બધી મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ છે. તો પહેલી વાત, સંઘર્ષથી ડરવું નહીં, સંઘર્ષથી હારવું નહીં, અને સંઘર્ષ હંમેશા કર્યા કરવો. વોલ્ટ ડિઝનીના જીવનનો પ્રસંગ તમે જુઓ. એ પોતે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. હી વોઝ ફાયર્ડ ફ્રોમ મોર દેન 7 જોબ્સ. કંપનીમાં જ્યાં કામ કરતા ત્યાં કોઈ કંપની એમનામાં ક્રિએટિવિટી ડિઝાઇનમાં જોઈ જ નહીં. એમના જીવનનો આ પ્રસંગ છે કે એક વખત 28મી તારીખે કોઈક મહિનાના ખિસ્સામાં $5 હતા. 2 દિવસ પછી ઘર ખાલી કરવાનું હતું. ક્યાં રહેવું, ક્યાં સૂવું, ક્યાં જમવું, પ્રશ્ન હતો. અને ત્યાં એમને પ્રસંગ જોયો કે એક ઉંદર આવ્યું, નાચ્યું, ઉઠ્યું. હું આ પ્રસંગ ડિટેલમાં નથી વર્ણન કરતો. એમાંથી એમને વિચાર આવ્યો કે આ ઉંદરની ક્રિયાએ મને આનંદ કરાવ્યો, તો હું દુનિયાને આ ક્રિયા દેખાડીને દુનિયાભરના બાળકોને આનંદ કરાવી અને બહુ પૈસા કમાઈ શકું. આ વિચારમાંથી મિકી માઉસ જન્મ્યા. ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, મિકી માઉસ. તો આ પ્રસંગમાંથી ફિટનેસની દ્રષ્ટિએ શીખવાનું કે ક્યારેય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. ગમે તે સંજોગો, પરિસ્થિતિ વ્યવહારમાં, ધંધામાં આવી પડે, પણ હું કરી શકું છું, મારાથી થઈ શકે. હું જો હારીને બેસી જઈશ તો કાંઈ નહીં થાય. હું સવારે ઉઠીને પ્રયત્ન કરતો રહીશ તો કંઈક થશે. વોલ્ટ ડિઝનીને હંમેશા પોતાનામાં આત્મવિશ્વાસ હતો. હી બિલીવ્ડ ઇન હિમસેલ્ફ ધેટ આઈ કેન સર્ટનલી ડુ સમથિંગ. તો એ ફિટનેસ કહેવાય. હારીને બેસી જાય એ ફિટનેસ કહેવાય. 1983માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવેલી, અને એ વખતે વેસ્ટ ઇન્ડિઝના જે પેસ બોલર્સ હતા, એના પૃથ્વી ઉપર હાહાકાર મચાવેલો, તરખાટ મચાવેલો. પેસ બેટરી માઇકલ હોલ્ડિંગ, જીઓલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, એન્ડી રોબર્ટ્સ. ભારત તો રિસન્ટલી વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલું. આ પ્રસંગ પણ હું ડિટેલમાં નથી વર્ણવતો. ફિટનેસની દ્રષ્ટિએ આ પ્રસંગને જ્યારે મૂલવીએ
ઇન્ટરનેશનલ્સ આપણને હરાવી, વર્લ્ડ કપ ચેમ્પિયન્સ તાજેતરમાં જ બનેલા આપણે તે વખતે 1983 જૂનમાં ફર્સ્ટ ટેસ્ટ પણ હરાવી. પણ સુનિલ ગાવસ્કરે નક્કી કર્યું, એમનો એક એટીટ્યુડ, એક અભિગમ, એમણે આ વેસ્ટ ઇન્ડિઝ પેસ બેટરીને હેડ ઓન લીધી કે એ લોકો આટલી પેસ ડિલિવરીઝ નાખે છે તો સામે હું પણ એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છું, હું પણ રમી શકું છું. અને ખૂબ સારું દેખાવ એમણે કર્યો. 6 ટેસ્ટમાંથી 3 ટેસ્ટ તો આપણે હારેલા, પણ બીજી 3 ટેસ્ટ બચાવી શક્યા. એનું કારણ સુનિલ ગાવસ્કરની બેટિંગ. છઠ્ઠી અને છેલ્લી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસે એમને ડબલ સેન્ચુરી કરેલી. ટેસ્ટમાં 5મા દિવસે ડબલ સેન્ચુરી કરવી તો સંજોગો અને પરિસ્થિતિનું જીવનમાં જે નિર્માણ થાય, એ નિર્માણની સામે પોતાની બધી જ શક્તિ લગાડી દેવી, એ ફિટનેસ કહેવાય. સંજોગો અને પરિસ્થિતિ જે નિર્માણ થાય એનાથી ગભરાવું, મૂંઝાવું નહીં, પણ બધી જ પોતાની શક્તિ એની પાછળ લગાડી દેવી, એ ફિટનેસ કહેવાય. ઇન્ડિયાની ટીમ જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ગઈ, ત્યાં તો બધી હાર્ડ વિકેટ્સ, બોલ બાઉન્સ થઈને સીધો છાતી ઉપર આવે, બહુ ડિફિકલ્ટ હતું ભારતીય બેટ્સમેનને રમવો. મોહિન્દર અમરનાથે નક્કી કર્યું, આ બોલને શ્રેષ્ઠ કેવી રીતે રમાય, તો કે હુક શોટ. એટલે મોહિન્દર અમરનાથે હુક શોટ મારવાનું ચાલુ કર્યું અને બહુ વિશ્વ પ્રસિદ્ધ થયેલા હુક શોટ માટે. અને એને એમના હુક શોટ્સથી ખૂબ સારા રન્સ વેસ્ટ ઇન્ડિઝમાં કરેલા. તો એ ફિટનેસની દ્રષ્ટિએ તમે જ્યારે આ પ્રસંગને જો, ત્યારે આવા કોઈક સંજોગ પરિસ્થિતિ ઊભા થાય ત્યારે નવા આયામો શોધી કાઢવા, એ ફિટનેસ. રસ્તો કોઈક જગ્યાએ બ્લોક હોય અને બંધ હોય ત્યારે આપણે બીજો રસ્તો લઈએ છીએ. હૃદયમાં નળીઓ બંધ થઈ જાય એટલે ડોક્ટર આપણને બાયપાસ કરી આપે છે, બીજી નળી ગોઠવીને ત્યાંથી લોહી ચાલુ કરાવે છે. એમ બ્લોક આવે ત્યારે નવો આયામ શોધવો. મોહિન્દર અમરનાથે નવો આયામ શોધ્યો, લેટ્સ ગો ફોર ધ હુક શોટ. આ ફિટનેસ કહેવાય. મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ હોય એટલે કે માનસિક અને આંતરિક તમે ફિટ હો તો આવા કોઈ પણ એંગલથી તમે સંજોગ અને પરિસ્થિતિને સારી રીતે ટેકલ કરી શકો છો. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંતેવાસી સેવક હતા. ઇતિહાસમાં ગાંધીજી વિશે ખૂબ સુંદર મોટી વાતો બધી લખાણી છે. મહાદેવભાઈ દેસાઈની પણ એક સેવક તરીકે ખૂબ સુંદર ઘણી બધી વાતો લખાયેલી છે. પણ એક વ્યવહાર છે, પ્રસંગો છે, કોઈ પણ વ્યક્તિની સાહજિક નાની મોટી પ્રકૃતિ પણ હોઈ શકે. ગાંધીજી ઘણી વખત મહાદેવભાઈ દેસાઈ ઉપર ખૂબ ગુસ્સે થઈ જતા. એવા પ્રસંગો બનેલા છે કે ગાંધીજી મહાદેવ દેસાઈને કહેતા કે તું જતો રહે, મારે તારું કામ જ નથી, તું મને તારું મોઢું જ ના દેખાડીશ. ત્યારે મહાદેવભાઈ દેસાઈ કદાચ રૂમની બહાર જાય પણ આશ્રમ અને ગાંધીને છોડીને ક્યારેય નીકળ્યા નહીં, કોઈ દિવસ નહીં. મહાદેવભાઈ દેસાઈ માટે ઇતિહાસમાં એવું લખાણું છે કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, એવા શબ્દો વપરાણા છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અગ્નિકુંડમાં કોઈ દિવસ ગુલાબ ઉગે? પણ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એ છે કે એવી સંજોગ, એવા પરિસ્થિતિ. તો મહાદેવભાઈ દેસાઈને પોતે જે જીવન પથ નક્કી કરેલો કે મારે ગાંધીજી સાથે રહેવું અને એમના અંતિમ શ્વાસ સુધી એમની જે સ્વાતંત્રતાની લડત છે એમાં મારા દરજ્જા, મારી કેપેસિટી પ્રમાણે એમને સાથ સહકાર આપતા રહેવું, એક નિર્ણય લીધેલો. આવો એક સારો, ચોક્કસ અને ઉચ્ચ નિર્ણય તમે જીવનમાં ખૂબ વિચારીને લો, પછી એમાંથી ચલાયમાન ન થવું, એ ફિટનેસ. એક સારો ઊંચો નિર્ણય તમે ખૂબ વિચારીને લો, પછી ગમે તે સંજોગોમાં એમાંથી ચલાયમાન ન થવું, યુ ડોન્ટ ડેવિએટ ફ્રોમ ઇટ, ઇઝ યોર ફિટનેસ. એ મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના શરૂઆતના દિવસો હતા, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી એમણે દીક્ષા લીધી.
બરોડામાં અટલાદરા મંદિરે જ્યારે બાંધકામ ચાલતું હતું, આજથી 74 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે એ મંદિરના બાંધકામમાં તે વખતે તો સિમેન્ટ હતો નહીં, એટલે ચક્કી ચાલે ચૂનાની. તે વખતે આ BAPS સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, આજે તો એક વિશ્વવ્યાપી સંસ્થા છે. 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, તબીબી, પર્યાવરણલક્ષી અમારી પ્રવૃત્તિઓ છે. ઘણા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. BAPS સંસ્થા દુનિયાની પ્રથમ 10માંની એક NGO છે. યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં એક પરમેનન્ટ સીટ છે BAPS ને. આજે તમે અહીંયા અડાજણમાં મંદિર જોયું હશે બધાએ, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તે અડાજણનું જે મંદિર છે, એવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે વન મેન શો એકલાય ઊભા કરેલા છે. સાથે સાથે 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ એન્ડ કોલેજીસ. ત્યાં જ મંદિરની આ પાછલા રોડ ઉપર તમે પ્રમુખ સ્વામી હોસ્પિટલ જોઈ હશે. તો આ એમણે એકલા હાથે આટલી મોટી સંસ્થા ઊભી કરવી. ઘણી વખત સંસ્થા ઊભી કરવી એ તો અઘરી જ છે, પણ સંસ્થા ચલાવવા માટે સમર્પિત માણસો મળવા ને એનાથી પણ અઘરા છે. એ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સેવામાં હતા, પણ તે વખતે તો કોકનો બળદ માગી લાવવાનો અને પાછા ચક્કી ચલાવવાની. મંદિરનું કામ ભરપૂર ચાલતું હોય ત્યારે ઘણી વખત બળદ મળે ન મળે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બળદની જગ્યાએ રહી અને ખભે અને હાથે દોરી પકડી અને ચક્કી ગોળ ગોળ ફેરવતા. એટલો પરિશ્રમ, એવી સેવા એમણે કરેલી છે. બળદ ન મળે તો બળદની જગ્યાએ ખભા ઉપર ને હાથમાં દોરી લઈને ચક્કી ફેરવવી, એ કદાચ તમે આવો પ્રસંગ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો હશે. કોઈ ખેડૂત પુત્ર હશે ને પણ આવો પ્રસંગ ક્યારેય સાંભળ્યો નહીં હોય, અનુભવો તો ક્યારેય નહીં હોય. આ 74 વર્ષ પહેલાની વાત કરું છું. એક આ અભિગમ, કમ વોટ મે, જીવનમાં ગમે તે થાય પણ મારે આ કામ પૂરું કરવું છે. હાથ ઉપર લીધેલું કામ પૂરું જ કરવું છે. સાધનો તો કદાચ ઓછા વત્તા પ્રાપ્ત થાય, કોઈ સાધનો ટાંચા પણ પડે, તો સાધનની જગ્યાએ હું છું, મારે કરવાનું છે એટલે હું આ કામ કરીશ જ. એ અભિગમ, એ ફિટનેસ કહેવાય. આવી વ્યક્તિઓ કોઈ દિવસ સાધન ઉપર આધાર ન રાખે, વ્યક્તિ ઉપર આધાર ના રાખે કે આ વ્યક્તિ મને મદદરૂપ થાય અથવા તો આ સાધન મને પ્રાપ્ત થાય તો જ હું મારું કામ કરું. They are never dependent upon anything. Absolutely not. એ નક્કી કરે કે મારે આ કામ કરવું છે એટલે કર્યા જ. આપણે બહુધા શું છે કે બાનું કાઢીએ, મારે તો આ કામ કરવું હતું પણ હવે હું શું કરું, આવું થયું. એ હું શું કરું બોલે ને, જિંદગીમાં ક્યારેય પ્રગતિ ના કરે. એટલે આ ફિટનેસ છે કે નક્કી કરેલું કામ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ આયામ શીખવાડતા કે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા 100 વાર વિચાર કરો, પણ 100 વાર વિચાર કરીને નક્કી કર્યું હોય કે આપણે આ કામ કરવું જ છે અને એ કામ આપણે આદરીએ, તો એ કામ કરતા કરતા 100 વિઘ્ન ઊભા થાય તો પણ રોકાવાનું, ઊભું નહીં રહેવાનું. આ એમના જીવનનો સિદ્ધાંત. દિલ્હી અક્ષરધામ બાંધકામ વખતે નાના મોટા ઘણા બધા પ્રશ્નો આવ્યા, પણ એ રોકાયા નહીં. દિલ્હી અક્ષરધામનું બાંધકામ ચાલુ હતું ત્યારે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયેલો 24 સપ્ટેમ્બર 2002 ના દિવસે, પણ એ અટક્યા નહીં. એટલે નક્કી કરેલું કામ, એ કામ કરતા કરતા અટકવું નહીં, એને શું કહેવાય? એ ફિટનેસ કહેવાય. એ પરિસ્થિતિ, એ સંજોગોનો આપણે સામનો કરી શકીએ. રામકૃષ્ણ પરમહંસ પાસે નરેન્દ્ર એકવાર ગયા, જે ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદ બન્યા. કોણ જાણે રામકૃષ્ણ પરમહંસે એવું એક ચરિત્ર કર્યું કે એમનો અનાદર કર અને એમની સાથે બોલવાનું બંધ કરી દીધું. 1 મહિનો આ કાર્યક્રમ ચાલ્યો, તો પણ નરેન્દ્ર રોજ સવારે રામકૃષ્ણ પરમહંસ પાસે જાય. મહિના પછી રામકૃષ્ણ પરમહંસે એમને પૂછ્યું કે હું 1 મહિનાથી તારો અનાદર કરું છું, છતાં તું રોજ આવે છે મારી પાસે? ત્યારે નરેન્દ્ર બોલ્યા કે મને તમારા પ્રત્યે અંતરથી પ્રેમ છે. તમારા દર્શન કરવાને તમને મળવું, એનાથી મને આનંદ આવે છે. એટલે તમારો અનાદર જે છે એ મારી કોઈ ગણતરીમાં જ નથી, એ મને દેખાતો જ નથી. મને તો મારે જે લાભ મળે છે
એ હું લઉં છું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આવો પ્રસંગ છે. એમના ગુરુ યોગીજી મહારાજ એમને દીક્ષા આપી પછી એમના જીવનનો પણ આવો પ્રસંગ છે કે યોગીજી મહારાજ એમની પરીક્ષા કરી અને ઘણા અઠવાડિયાઓ સુધી યોગીજી મહારાજ એમનું સામું પણ ન જોયું. રોજ પગે લાગે તો પણ સામું ન જોવે એવી પરીક્ષા ઘણી વખત ગુરુ કરે. તો પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એમના ગુરુ યોગીજી મહારાજ પ્રત્યે કોઈ લેશ પાત્ર ભાવફેર ન થયો. એમને એવું ના થયું કે હું અહીંયા મેં દીક્ષા લઈ લીધી, દીક્ષા લીધા પહેલા તો મારી સાથે કેવો સારો સંબંધ, આનંદ કરતા હતા, રમતા હતા, એટલે કે સાથે હરતા મળતા હતા અને એકદમ વર્તન ફરી ગયું. પણ એમણે મહંત સ્વામી મહારાજે જાણેલું કે આ મારા ગુરુ છે, કદાચ એ મારી પરીક્ષા પણ કરે, પણ એમના તરફથી લેશ માત્ર પણ જોડાણ ઓછું ન થયું. તો આ સ્વામી વિવેકાનંદ એટલે નરેન્દ્રનો પ્રસંગ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગ ઉપરથી એક વાત ખૂબ નક્કી થાય ફિટનેસની દ્રષ્ટિએ કે જીવનનું જે અંતિમ લક્ષ્ય છે, જો એડવિન મોસેસ જે પૃથ્વી ઉપર કદાચ સૌથી ડેકોરેટેડ એથ્લીટ છે, લગભગ 70 થી 80 ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ્સ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ્સ એમને મળેલા છે. 110 મીટરની વિઘ્ન દોડ એ દોડતા. આપણે જાણીએ છીએ કે 110 મીટરની વિઘ્ન દોડે દર 10 મીટરે વિઘ્ન આવે એને કૂદીને પછી દોડવાનું. એમનું નામ એડવિન મોસેસ, પણ બહુ લાગણીથી લોકો એમને એડ મોસ કહેતા. 2012ની સાલમાં જ્યારે લંડનમાં ઓલિમ્પિક્સ રમાણી ત્યારે ઓલિમ્પિક કમિટીના ચેરમેન હતા. એ રિટાયર થયા, ધ મોસ્ટ ડેકોરેટેડ એથ્લીટ અપોન ધીસ પ્લેનેટ. ત્યારે રીડર્સ ડાયજેસ્ટે એમનો એક ઇન્ટરવ્યુ લીધેલો. ઇન્ટરવ્યુમાં એમને એક સરસ પ્રશ્ન પૂછ્યો કે તમે આ 110 મીટરની હર્ડલ્સ એટલે વિઘ્ન દોડ દોડતા અને ખૂબ સારી રીતે તમે સફળતાઓ પ્રાપ્ત કરી છે, નાની મોટી નિષ્ફળતાઓ પણ તમે જોઈ છે, તો તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે એડ મોસ એક બહુ જ સરસ વાક્ય બોલેલા જે બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું. એ બોલ્યા આ પ્રશ્નના ઉત્તર રૂપે કે હર્ડલ્સ આર ધોઝ which you see when your eyes are off the goal. એટલે કે વિઘ્નો એ વસ્તુ છે જે તમને ત્યારે જ દેખાય છે જ્યારે તમારી આંખ એટલે કે તમારી દ્રષ્ટિ એ અંતિમ લક્ષ્યથી ખસી જાય છે. મુખ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે એ તરફ સતત દ્રષ્ટિ રાખો તો વચ્ચે વિઘ્નો આવે તમને દેખાતા નથી. બીજું અદ્ભુત વાક્ય એ સાથે બોલ્યા કે બિફોર ધ સ્ટાર્ટ ઓફ ધ રેસની શરૂઆત થાય ને એ પહેલા જ મારી દ્રષ્ટિ ધ ફિનિશ લાઈન પછીનું જે પેડલ હોય, જે ઉપર ઊભા રહીને મારે ગોલ્ડ મેડલ પહેરવાનો હોય એ તરફ જ રહેતી. એટલે ઇફ યોર ગોલ્સ આર ક્લિયર, ઇફ યોર એમ્સ આર વેરી ક્લિયર, તમારા અંતિમ લક્ષ્યો બહુ ક્લિયર હોય કે મારે જીવનમાં આ માર્ગ ઉપર ચાલવું છે, તો પછી કોઈ દિવસ નાના મોટા વિઘ્નો તમને સ્પર્શી જ નથી શકતા. એ દ્રઢતા, એ દ્રષ્ટિ, એ ફિટનેસ કહેવાય. એટલે કોઈ પણ સંજોગ કે કોઈ પણ પરિસ્થિતિ તમને ક્યારે વિચલિત ન કરી શકે. એ બહુ જ હકીકત છે. ફિટનેસની એક બીજી પણ એક સુંદર વાત છે. સર આઇઝેક ન્યૂટન બેઠા હતા અને ઝાડ ઉપરથી સફરજન પડ્યું. એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું અને ઉપર ના ગયું? ઉપર જવાની જગ્યા તો હતી જ, આકાશ તો ખુલ્લું જ હતું. નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ના ગયું? આ વિચાર. એની જગ્યાએ આપણે બેઠા હોત તો ઓહો વાહ, સફરજન સામેથી પડ્યું લઈને ખાવા માંડે. સર આઇઝેક ન્યૂટનને વિચાર આવ્યો અને એ વિચારમાંથી એક બહુ જ મોટી થિયરી બહાર આવી, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. ગમે તે સંજોગોમાં, કોઈ પણ વાતાવરણમાં, ગમે તે આસપાસની વચ્ચે બુદ્ધિ સજાગ રાખવી, સતેજ રાખવી, ખુલ્લી રાખવી, એ ફિટનેસ. એ આ ન્યૂટનના પ્રસંગો પરથી આપણને સમજાય. એ તમારી ફિટનેસ છે. અને બુદ્ધિ સજાગ હોય, સતેજ હોય, આંખ કાન ખુલ્લા હોય, તો દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડો રૂપિયાના ધંધા પૃથ્વી ઉપર છે.
ધ અમાઉન્ટ ઓફ ડ્રોપલેટ્સ ઇન સી, જેટલા દરિયામાં પાણીના ટીપા છે ને, કેટલા ટીપા છે? અગણિત. એટલા ધંધા કરોડો રૂપિયા તમે કમાઈ શકો એટલા પૃથ્વી ઉપર. તમે આ સજાગ રાખો તો થઈ શકશે. એકવાર એક સેકન્ડ યર એન્જિનિયરિંગનો છોકરો બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. બસ પકડવા માટે, કોલેજ જવા માટે. ત્યાં એક યંગ મધર, 28-30 વર્ષના કોઈ લેડી હશે, એમના નાના 6-7 વર્ષના બાળકને લઈને ઉતાવળે ટુ વ્હીલર ઉપર ત્યાં આવ્યા. ત્યાંથી જ એ બસ, એટલે કે સ્કૂલ બસ, એ બાળકને મળતી જ. એટલે ઘર તો ક્યાંક સોસાયટીમાં અંદર હોય, ત્યાંથી સ્કૂટરમાં સવારે બાળકને ત્યાં બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય. બસ આવી જ પહોંચ્યા, ઉતાવળે બાળકને નીચે ઉતાર્યો, પોતે નીચે ઉતર્યા, સ્ટેન્ડ ઉપર સ્કૂટર ચડાવ્યું અને બાળકને ઉચકીને પેલા કંડક્ટરને આપતા કે ધ્યાન રાખજો, અમારે મોડું થઈ ગયું. પણ તમે બાળકને કંડક્ટરે લીધો, બેસાડ્યો, અંદર બેઠો અને પછી આમ કે બેટા બરોબર બેસજે, બરોબર ભણજે, ચિંતિત. આ છોકરો બાજુ ઊભો ઊભો એને આ દ્રશ્ય જોયું કે આ એક યંગ મધર, એમનો નાનો બાળક છે, આને તો રોજ સવારે સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડાદોડ હશે ને રગવા, દોડાદોડ હશે ને રગવા, ને રગવા, દોડાદોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડાદોડ હશે ને રગવા, હશે ને રગવા, દોડાદોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, હશે ને રગવા, બધા જ દોડાદોડ હશે ને રગવા, એટલે સવારના બધા જ દોડાદોડ હશે ને રગવા, રગવા, હશે ને રગવા, હશે ને રગવા, દોડાદોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, બધા જ દોડાદોડ હશે ને રગવા, બધા જ દોડાદોડ હશે ને રગવા, બધા જ દોડાદોડ હશે ને રગવા, દોડાદોડ હશે ને રગવા, રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, આ દોડ હશે ને રગવા, 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 દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, આ દોડ હશે ને રગવા, ને રગવા, દોડ હશે ને રગવા, સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડાદોડ હશે ને રગવા, ને રગવા, હશે ને રગવા, આ દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા, દોડાદોડ હશે ને રગવા, દોડ હશે ને રગવા. રોજ પગે લાગે તો પણ સામું ન જોવે એવી પરીક્ષા ઘણી વખત ગુરુ કરે, તો પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એમના ગુરુ યોગીજી મહારાજ પ્રત્યે કોઈ લેશ પાત્ર ભાવફેર ન થયો. એમને એવું ન થયું કે હું અહીંયા મેં દીક્ષા લઈ લીધી, દીક્ષા લીધા પહેલા તો મારી સાથે કેવો સારો સંબંધ, આનંદ કરતા હતા, રમતા હતા, એટલે કે સાથે હરતા મળતા હતા, અને એકદમ વર્તન ફરી ગયું. પણ એમણે મહંત સ્વામી મહારાજે જાણેલું કે આ મારા ગુરુ છે, કદાચ એ મારી પરીક્ષા પણ કરે, પણ એમના તરફથી લેશ માત્ર પણ જોડાણ ઓછું ન થયું. તો આ સ્વામી વિવેકાનંદ એટલે નરેન્દ્રનો પ્રસંગ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગ ઉપરથી એક વાત ખૂબ નક્કી થાય ફિટનેસની દ્રષ્ટિએ કે જીવનનું જે અંતિમ લક્ષ્ય છે જો સ્પષ્ટ હોય તો વચ્ચે કોઈ પણ અવરોધ છે નાના મોટા ઊભા થાય એ લેશ માત્ર પણ તમને સ્પર્શી શકે. બીજી વાત ફિટનેસની દ્રષ્ટિએ, એક વાત તમે નક્કી કરો, જે સંબંધો નક્કી કરો, જે વ્યક્તિ સાથે સંબંધો નક્કી કરો, એ નક્કી તો તમે જ કરેલા છે. તો પછી ઘણી વખત મેરેજ પછી કેમ એવું થાય છે કે લે મને તો ખબર નથી કે તમે તો આવા હતા. સંજોગો તો બનવાના ને, પ્રસંગો તો ઊભા થવાના જ છે. પણ ઇફ યુ આર ક્લિયર ઇન યોર માઇન્ડ, ઇફ યુ આર ક્લિયર ઇન યોર માઇન્ડ, તો પછી આ કોઈ અવરોધ નથી. માટે એ સ્પષ્ટતા આપણા હોવી જોઈએ. એ બોલ્યા આ પ્રશ્નના ઉત્તર રૂપે કે hurdles are those which you see when your eyes are off the goal. એટલે કે વિઘ્નો એ વસ્તુ છે જે તમને ત્યારે જ દેખાય છે જ્યારે તમારી આંખ એટલે કે તમારી દ્રષ્ટિ એ અંતિમ લક્ષ્યથી ખસી જાય છે. મુખ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે એ તરત સતત દ્રષ્ટિ